અને એમના પાછળ જે જરામદાસ થઈ ગયા છે તે જરામદાસના પણ ઘણા બહુ શિષ્ય આજુબાજુ ફરતા ગામડાઓની અંદર શહેરોમાં અતિશય શિષ્ય હોય છે, પરંતુ શિષ્યને ભ્રમ એવો પેદા થઈ ગયો કે આપણા ગુરુ આપણાને કેવી રીતના પાર કરશે. એમનું પોતાનું ઠેકાણું નથી, કોઈ જ્ઞાન તો આપણને આપતા નથી. બસ આ નહીં કરવું એવું કહીને બેસી ગયા છે, પણ આપણને સમજ તો પડતી નથી. પરંતુ શિષ્યને ઉપદેશ આપેલો સતનો અને શિષ્ય અસતના માર્ગે ચાલતા હોય છે. જરામદાસે ઉપદેશ તો બરાબર આપેલો કે હિંસા ના કરવી. હિંસા જેવો કોઈ પાપ નથી, અહિંસા જેવો કોઈ ધર્મ નથી. શિવ મહાપુરાણમાં સત્ય જણાવેલું છે, તો આનું પાલન તમે કરજો, પર જીવોને દયા રાખજો. બને તો તેને મદદ કરજો, ના મદદ કરે તો કંઈ ના, પણ તેને કોઈ જીવને ડૂબાવશો નહીં. કારણ કે પરમાત્માએ પૂરેલો પરચો કે જે લક્ષ્મણદાસના જોડીમાં જે મળેલા પક્ષીઓ આસમાનમાં ઉડાડી ગયા છે, તો શિષ્ય ઉપદેશ લઈને કુકર્મ કરે છે. ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલી શકતા નથી, તે ગુરુ પર અવિશ્વાસ પેદા થઈ ગયો. કારણ ખરાબ ખોરાક ખાવાથી ખરાબ ગુણો શરીરમાં પ્રવેશ થાય. રજોગુણ તુમાગુણ પેદા થઈ ગયો. રજોગુણ હોય તો શિષ્ય કપટી હોય છે, તમાગુણ હોય તો શિષ્ય ક્રોધી હોય છે. ન બોલવાનું બોલી નાખે, ન કરવાનું કરી નાખે. રજોગુણ એકબીજાના જીવના ઉપર કટલ ફેરવતા હોય છે, એકબીજા પ્રાણીને મારી નાખતા હોય છે. ત્યારે શુદ્ધ આહાર મનુષ્યને ખાવાથી સદગુણ પેદા થાય. પરંતુ ઘણા ખરા શિષ્યને એવું પણ જ્ઞાન છે કે ઘણા આગળના જે ઋષિ મુનિઓ શિકાર કરતા હતા, તો એ ખાતા તો હશે જ નહીં. હા, ખાય ખરા, પરંતુ એમના તપ એટલા કરેલા હોય કે જે પક્ષીને, જે મૃગને, જે હરણને મારે છે તેને 84માં તેનો ઉદ્ધાર કરી નાખે છે. તેને ફરી મનુષ્ય અવતાર બી ન લેવો પડે, 84માંથી તેનો ઉદ્ધાર કરી પરલોકમાં પહોંચાડે છે. એના તપના એટલા તપોબળથી આજે કર્તવ્ય કરતા હોય છે. તો આજે આપણા જેવા સામાન્ય જીવો કીડી મારે તો કીડી પડે એમ બળવા જાય તો એને ગતિ મળતી નથી. કીડીને પશુ મારે તો પશુને મુક્તિ મળતી નથી. પક્ષીઓને મારે તો પક્ષીઓને મુક્તિ મળતી નથી. જાનવરોને મારે તો જાનવરોને મળતી નથી. મરઘા કુકડા બકડાઓને મારી નાખે તો એનાથી મુક્તિ મળતી નથી. કારણ કે આપણું પોતાનું શરીર
એકદમ મહેલું કર્મથી ભરાણ છે. સત્યને માનતા નથી. પરમાત્માથી બહુ ઘણું હજારો કોટી જન્મ સુધી આ કર્મ કરે તો પરમાત્મા એમાં પ્રદીપ થતા નથી. તો પરમાત્મા આપણાથી બહુ જ દૂર છે. તો આપણા હાથથી જે પ્રાણી પશુ મળે છે તેને મોક્ષ કાથી મળે છે, તેને મુક્તિ કાથી મળે છે. માટે જો કર્મ તમારે કરવા હોય તો સત્યનો માર્ગ પકડો. સત્યના માર્ગની ઉપર તમે જો કોઈ પ્રાણીને બલિદાન કરો છો તો તે પ્રાણીને સદગતિ પ્રાપ્ત થાય છે. તેને ભલે પ્રાણી હોય, પશુ હોય, જાનવર હોય તો પણ તેને ઉત્તમ ગતિ મળે અને કોઈ સારા અવતારમાં રહીને પરમાત્માની ભક્તિ કરીને પરલોક પહોંચી જાય છે. તો આપણે જે કર્મ કરીએ, જે જીવ હિંસા કરીએ છીએ, જેને આપણે મારી શકીએ છીએ, જેને ડૂબાવીએ છીએ, તે આપણા કરતા દુશ્મન બની જાય છે. કોઈ પણ પ્રાણીને મારી નાખો જાણી બૂજીને તો તેને સદગતિ તો મળતી નથી, મુક્તિ મળતી નથી, પણ તે પર જન્મમાં આપણા દુશ્મન બની જાય છે. જે હાલતથી પશુને મારીએ છીએ તે પશુ બીજા હાલત જન્મની અંદર આપણાને તે જ હાલતથી મારે છે. કોઈ પણ ખાવાનો અધિકાર નથી, કારણ કે મનુષ્યને સર્જન કરતા પહેલા અન્નની ઉત્પત્તિ પરમાત્માએ કરી. તો મનુષ્યની ખાવાની ચિંતા પરમાત્માએ કરી અને મેઘ ઉત્પાદન કરી અને વરસાવી અન્નની ઉત્પત્તિ કરીને અન્નથી મનુષ્યનું જીવન રહે છે. તો અન્ન ખાનાર માણસના શરીરમાં સત્વગુણ પેદા થાય. સત્વગુણથી આ કાયારૂપી મંદિર ચોખ્ખું થઈ જાય ને એમાં પરમાત્મા વાસ પૂરી દે છે. તો જરામદાસની મસ્કરી, ઠટ્ટા મસ્કરી પોતાના શિષ્ય કરતા હોય છે. ગુરુ ગાદી પર મહિને 100 મહિને વરદારે આવે તો ગુરુની સામે હસે, ટીકા કરે, પરંતુ ગુરુમાં પાવર તો કેટલો હતો કે ન પૂછવા જેવી વાત. કારણ કે ગુરુ તે જ પ્રકાશી હોય, સૂર્ય જેવો હોય તો એનું રૂપ નથી હોતું. જે સુપજ ભક્તો ભંગી હતા કે જેના રૂપને જોતા માણસને નીચું માથું ગાળવું પડે, ના કપડાની યોગવાય કે ના શરીરને નાવા ધોવાનું, ના કશું નથી. તો પાંડુ રાજાના યજ્ઞની અંદર તેના વિના શંખ નથી બન્યો. કેટલા હો 7 કરોડ બ્રાહ્મણ, 33 કોટી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરો, 25 કોટી સંત સાધુ ઋષિ મુનિઓ હોવા છતાં એ બી પણ પાંડુના યજ્ઞમાં શંખ નથી બન્યો. તો એ સુરદાસને લાવી અને દ્રૌપદીના હાથે નવડાવી ધોવડાવીને ભોજન જમાડ્યું તો સ્વર્ગથી શંખ બન્યો હતો.
કારણ કે ઊંચા સૂર્ય જેવા પ્રકાશવાળા તો તેનું ત્યાં કોઈ માન ના રહ્યું. તો સાચા સદગુરુ એના શરીર પર બહુ તેજ ના હોય અને એનું રૂપ પણ ના હોય, પરંતુ અંદર એનું રૂપ હોય ને અંદર એનો ચમકાર હોય છે. કારણ કે સદગુરુ એમ જ તો ના બની શકાય. સદગુરુ બનતા પહેલા તો પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા પછી પરમાત્મા એને પદ આપે અને પછી બની શકાય છે સદગુરુ. જો જરામદાસને બી સાક્ષાત્કાર થયા વિના સદગુરુ નથી બન્યો. અને હકીકતમાં કળિયુગમાં તો બને છે એ જાણવા મળ્યું છે. જે ગુરુ બની જાય છે શાસ્ત્ર વાંચીને, કદાચ કોઈના કહેવા થકી, અને તે શિષ્ય મૂડે છે તો ચોક્કસ શિષ્ય નરકમાં જાય છે. શિષ્ય ને સદગતિ મળે ના, શિષ્ય તળે ના ભવસાગર કદી ના તળે. કારણ કે સદગુરુ જો બને તો પરમાત્માને સાક્ષાત્કાર પ્રાપ્ત કરે, પરમાત્માનું સ્વરૂપ એને દ્રષ્ટિએ પડી જાય, પરમાત્માનો આદેશ મળે, કૃપા મળે તો સદગુરુ બની શકાય છે. પણ શિષ્યને કુલકર્મના આધારે ખરાબ ગુણો પેદા થઈ ગયા, ખરાબ ગુણોથી ખરાબ વિચરતા હોય છે, જરામદાસની મજાક મસ્કરી કરતા હોય છે. અત્યારે એવું પણ જાણી શકાય છે કે આંબોલી શિવગીરી મહારાજની સમાધિ પર છે અને સાક્ષાત્કાર કળી યુગમાં સમુદ્ર મથન થઈ ચૂકેલું છે. અહીંયા નિરંજન નિરાકાર પરમાત્મા શિવની સમાધિ છે. બાજુ પર ઉત્તર દિશા પર મા શક્તિ જગદંબા ભવાની જગજનનીની સમાધિ છે. અને એમના પણ જે લોભી લાલચુ કામી ક્રોધી શિષ્ય બનેલા, તે શિષ્ય આજે શિવગીરી મહારાજ ગયા પછી ગુરુ બની અને ધર્મ ચલાવે છે. ત્યારે તેમના હું કર્તવ્ય કર્મ જોઉં છું, જાણું છું. બીજાનું ભૂંડું બને, બીજાનું સારું બને તો એને હસી આવે છે. બીજાનું ભલું બને તો હેરો બને છે. સાંભાનું ખોટું બને તો એને સારું લાગે છે. અને તે આ સમાધિની ઉપર અવર જવર કરતા પાપી ચંડાળ ગુરુ બનીને શિષ્ય મૂકતા હોય અને ભજન કીર્તન કરતા હોય તો ગુરુને પરમાત્માની દિવ્ય મૂર્તિના સ્વરૂપના દર્શન નથી તો એ કેમ કેમ ગુરુ બની ગયા? તો જરામદાસની મજાક મસ્કરી કરતા શિષ્ય લોકો એક સમયે એવું બન્યું છે કે માજલપુર ગામની અંદર એક બાજુ રાજાનો વર ઘોડો કાઢ્યો, ધામધૂમથી હજારો કરોડો આત્માઓ ત્યાં ઉપસ્થિત હોય છે. ભલા ભલા મંત્રીઓ, ભલા ભલા પ્રધાનો, ભલા ભલા આવીને રાજાનો વર ઘોડો કાઢ્યો છે. અને શિષ્યએ એવું વિચારી કરી લીધું છે કે આજે આપણા ગુરુની પરીક્ષા આપણે કરી. એટલે ગુરુને કીધું કે ગુરુદેવ, અમારે તમારો વર ઘોડો કાઢવો છે, ચાલો તમે તૈયાર થઈ જાઓ. તો ગુરુ તો એમ બળવા જાય તો
તૈયાર થઈ ગયા. રથ બથ જોડી દીધો અને ગુરુને વચ્ચે બેહાડી દીધો. સારો પડદો માયરો, મુંગટ અને માફો બનાવી દીધો. એક બાજુ વડોદરાની અંદરથી રાજાનો વરઘોડો આવે છે અને આફાથી આ શિષ્ય લોકો ધામધૂમથી જરામદાસનો વરઘોડો કાઢીને સંભા જાય છે. ત્યારે રાજા જોઈને વિચારમાં પડી ગયા છે કે મારા પ્રમાણે બીજો રાજા કયો? વડોદરામાં સત્તા તો મારી છે, તો આ બીજો રાજા કેવો? તો પાર્ષદોને પૂછવા લાગ્યા છે કે જાઓ તમે તપાસ કરો કોણ છે આ. ધામધૂમથી ફટાકડા ફૂટતા આવે છે અને અબીલ ગલાલ નો વરસાદ વરસે છે. પૂછી આવો કોણ છે તમે. ત્યારે રાજાના પાર્ષદો મંત્રીઓ જઈને પૂછવા લાગ્યા કે ભાઈ તમે કોણ છો? તો જરામદાસ કહેવા લાગ્યો હું જરામદાસ છું. મારા શિષ્યે વરઘોડો કાઢ્યો છે. તો રાજા સાહેબને જેને કીધું છે રાજાને કે જરામદાસ ના શિષ્યએ જરામદાસનો વરઘોડો કાઢ્યો છે. તો રાજાએ વિચાર કર્યો છે કે હવે શું કરવું? જાઓ ખડાબામે ચડતી ગાય હોય તો ગાયને પકડી લાવો. ગાયને પકડી લાવી અને રાજાની સમક્ષ રજૂ કરી અને તે જ ગાયને રાજાએ તલવારથી કાપીને જરામદાસની સામે રજૂઆત કરી છે કે જો આ ગાયને સજીવન જો ના કરે તો આ ગાય જે કપાઈ જાય એ જ પ્રમાણે તારું ધર્મષ્ટક અલગ કરવામાં આવશે. માટે આ વડોદરાનો રાજા અને વડોદરાની સત્તા મારી છે, તેમાં આ રીતે આજે તારે વરઘોડો કાઢવાની જરૂર ન હતી. ત્યારે જરામદાસ વિચારવા પડી ગયા કે હવે શું કરું? પરમાત્મા બચાવે તો તમે બચાવી દો. તો શિષ્ય બધા હસે ને દાદ કાઢે કે ગુરુ આપણા બરાબર પકડાઈ ગયા. હવે રાજા તો છોડવાના છે જ નથી. માટે ખરા ગુરુ હોય કે સાચા ગુરુ હોય તો આજે નિર્ણય થશે. ત્યારે જરામદાસે હાથમાં સતાર લઈ અને પરમાત્માની આરાધના કરી. અણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી. અણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી. ઓ બંજારી ના બચ્ચા રે બળતા તમે બચાવ્યા રે જી. ઓ બંજારી ના બચ્ચા રે બળતા તમે બચાવ્યા રે જી. ઉગાડ્યા તમે ભક્તોને તાંતકાર આણીને અવસરીએ રે વેગેલા આવજો રે જી. આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી. આવો મારા નો દારા નાયદાર ભક્તો પહેલા દન રે ઠંબ થકી ઉગાડ્યા રે જી. ભક્તો પહેલા દન રે ઠંબ થકે ઉગાડ્યા રે જી.
ધરિયા તો મેં નરેસિંહ જોનરું આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આવો મારા નો દારા નાયધાર આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી નરસિયાને ઉગાડવા રે જેલમાં તમે ધાય આવ્યા રે જી નરસિયાને ઉગાડવા રે જેલમાં તમે ધાય આવ્યા રે જી પહેરાવ્યા તમે હાથો હાથ જેને હાથ આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આવો મારા નો દારા નાયદાર નરસિયાની હુંડી રે હાથો હાથો આપી તમે રે જી નરસિયાની હુંડી રે આપો આપ આપી તમે રે જી પુળિયા તમે 700 રૂપિયા ને અવસરીએ રે ભેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે ભેગે વેલા આવજો રે જી તેલ કળા મારે સુધનવાને તાળીઓ રે જી તેલ કળા મારે સુધનવાને તાળીઓ રે જી ઉગાડ્યો તમે ભરી સભામાં આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી દ્રૌપદી નાચી રે હાથો હાથ ઉડિયા રે જી દ્રૌપદી નાચી રે નાચો હાથ ઉડિયા રે જી રાખી તમે ભરી સભામાં એની લાજ આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી મંગળદાસ ને જઈને રે વનમાં તમે મળ્યા રે જી મંગળદાસ ને જઈને રે વનમાં તમે મળ્યા રે જી મોયલા પક્ષી ઉડાવ્યા આસમાન આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે વેગે વેલા આવશો રે જી આ જરામદાસની લાજ રે સભામાં તમે રાખશો રે જી આ જરામદાસની લાજ રે સભામાં તમે રાખશો રે જી મોયલી ગાયને કરો સજીવન આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી આણીને અવસરીએ રે વેગે વેલા આવજો રે જી
આવજો રે જી, આવજો રે જી. જરામદાસે પરમાત્માના સ્તુતિ કરી અને તરત માફા પરથી નીચે ઉતરી પડીને ઢોળું કાપડ લઈને ઉપર ફાતરી અને પાણીની અંજલીની સાટ મારી કે મારી અંતિમ સમયની આ ફરિયાદ પ્રભુ આજે જરામદાસની લાજ આવીને તમે રાખો અને મૃત ગાયને સજીવન કરો. પાણીની અંજલી મારી ગાય એક ફટાકે ઊભી થઈ ગઈ અને શેરીની અંદર નાશ ભાગ કરવા લાગી છે. રાજા પોતાના મતલબમાં માફાના ઉપરથી પોતાના બેઠેલા આસન પર ગાદી પરથી ઉઠીને જરામદાસના ચરણમાં નમવા લાગ્યા છે કે આ માજલપુરની ગાદી તમને સ્વપ્રત કરી વડોદરાની અંદર સત્તા તમારી રહેશે અને તમારું અખંડ નામ અજર અમર રહેશે.